કે જીવનની અંદર અત્યારે હરેક લોકોને સફળ થવું છે, બધા જ લોકોને. અને સફળ થવાની દોડ એવી લગાવી છે કે બધાને પહેલા નંબર પર જ આવવું છે. તો એ રીતેનું આજનું જે યુથ છે કે કોઈ પણ વ્યક્તિ હોય એને સફળ થવું હોય, સક્સેસ, તો એના માટે શું કરવું જોઈએ? અત્યારે સફળતામાં પહેલાં તો કોઈ પણ વ્યક્તિને સફળ થવું હોય તો પહેલાં તો ઈચ્છે છે કે કોમ્પિટિશન બહુ છે. એમાં હું ઘૂસું કઈ રીતે અને મારો નંબર આવશે? એ વિચાર સાથે જ પડી ભાંગે છે કે આમાં તો ભેગું જ નહીં થાય એમ. તો એ સિચ્યુએશનને વિચારવાનું બંધ કરો પહેલાં. પછી એમાં કોમ્પિટિશન છે એવું નહીં વિચારો. તમારે એ જ ટોળામાં જવાનું છે ને ટોળામાં ચમકવાનું છે. બરોબર છે. તો હીરાના ઢગલામાં ઘણા બધા હીરા હોય. એમાંથી એકાદો એવો ચમકદાર હોય ને કે તમને એમાં જ રસ પડે. એ જ દેખાય. તો એવી રીતે તમારે ટોળાની અંદરથી કંઈક અલગ કરીને નીકળવાનું છે બહાર, એટલે તમે સફળ. હવે સફળતામાં કેવું હોય કે પહેલાં તો તમારો ધ્યેય સફળતા સુધી પહોંચવાનો હોય. લૂડો ગેમ રમતા હોય તો આપણો ગોલ શું હોય? જીતવું એ ગોલ હોતો જ નથી. હું આ 3 કુકરીને કઈ રીતે હરાવું? તો પહેલા ગોલ આપણો ધ્યેય સુધી પહોંચવાનો રાખવાનો. કોઈને પાડવાનો નહીં, કોઈને પાછળ ધકેલવાનો નહીં, પાછળ મૂકવાનો નહીં. આપણા રસ્તામાં આવતા કાંટા પર ચાલીને આગળ વધવાનું. બરોબર છે. અને કાંટા સાઈડમાંય મૂકી દેવાના. કદાચ મારી પાછળવાળાને વાગે નહીં. તો આપણો ધ્યેય હંમેશા કોઈને પાડવાનો નહીં. ગોલ સુધી પહોંચવાનો હોવો જોઈએ. અને એ એ સફળ થવું છે તો એ સફળતામાં કેટલી અડચણો આવશે એની પહેલા લિસ્ટ બનાવો. ડાયરેક્ટ આંધળી દોટ નહીં મૂકવાની. પ્લાનિંગ સાથે ચાલશો, યોજનાપૂર્વક ચાલશો, તો તમે એ સફળતાને બહુ નજીકથી જોઈ શકશો. અને પહેલાં તો તમારે રાઇટર બનવું છે, તો તમે રાઇટર સમજી લો પોતાની જાતને. તમે એવું ક્યારેય સમજતા જ નથી કે હું રાઇટર છું કે રાઇટર બની શકીશ. તમે તો હંમેશા સપનાઓ જ જોયા છે કે મારે બનવું છે. તમે ક્યારેય સ્વીકાર્યું નથી. બુદ્ધ એવું કહે છે કે યુનિવર્સ ઇઝ અ મિરર. યત ભાવો તત ભવતિ, એવું સંસ્કૃત શબ્દ કહે છે કે તમે જેવું વિચારો છો ને એવા તમે બની જાઓ છો. મેં મારી જાતને જ્યારે 2 થી 3 લાઈનો લખી હતી ને ત્યારે જ માની લીધું હતું કે હું લેખક છું. મારી જાત લેખક છે. પરિસ્થિતિએ મને બનાવી દીધો લેખક. પરિસ્થિતિએ, આ યુનિવર્સે મને બનાવી દીધો લેખક. ત્યારે મને આ બુદ્ધના વાક્યની જ્ઞાતિ નહોતી. એ વાક્યનું ખ્યાલ નહોતો કે કદાચ બુદ્ધ આવું કહે છે કે યુનિવર્સ ઇઝ અ મિરર. પણ એને બનાવી દીધો. પણ મેં જ્યારે સ્વીકાર્યું કે હું લેખક છું ત્યારે હું બન્યો ને. તો તમે પોતાની જાતને સ્વીકારી લ્યો છો. તમે બિઝનેસમેન છો તો તમે બિઝનેસમેન છો જ. તમારે બનવાનું નથી. તમે લેખક છો તો તમે છો જ. તમારે બનવાનું નથી. તમારે એન્કર બનવું છે તો બનવું નથી. તમે છો જ એન્કર. પછી જો કામ કરવાની મજા આવે. પછી તમે ઓલરેડી સફળ થઈ ગયા યાર. પછી સફળતા સામે ચાલીને આવશે. તમારે ત્યાં સુધી નથી જવાનું. પણ કમ્પેરિઝન બહુ બધી વધી ગઈ છે. કમ્પેરિઝન એવી વધી ગઈ છે ને કે સામેવાળો વ્યક્તિ આ કરવાથી આટલું કમાય છે ને તો હુંય કદાચ એવું કરું ને તો એટલું કમાઈ જઈશ. એમાંથી કેમ હું તમને કહું, ઘણા બાળકો તો છે ને લક્ષ્ય શું કહેવાય, ગોલ શું કહેવાય એ જ ફિક્સ નથી કરી શકતા. તો એ કઈ રીતે એને અંદરથી ઉર્જા લાવવી કે મને સૌથી વધારે આ આવડે છે અને હું આ કરીશ ને તો હું એના કરતાં પણ બેટર કરી શકીશ. તો આવું આજ સુધી લોકોને કોપી કરવી છે. સામેવાળો વ્યક્તિ આવું કરે છે ને તો હું આ રીતે કરીશ. તો એ કમ્પેરિઝનથી કઈ રીતે દૂર જવું? કમ્પેરિઝન, આપણે તો પેલા કોમ્પિટિશનથી ડરવાનું નહીં. કમ્પેરિઝનથી ડરવાનું નહીં. હંમેશા પોતાની જાતને ટોળાથી અલગ જુઓ. ટોળાથી અલગ જોશો એનો ફાયદો એ છે કે તમારામાં કંઈક અલગ જન્મશે. તમારે લેખક બનવું છે તો લેખનમાં તમે અલગ શું કરી શકો? રાઈટ. એન્કરિંગ કરવું છે તો તમે એન્કરિંગમાં અલગ શું કરી શકો? તમે ટોળાથી પોતાની જાતને જુદી જુઓ. લેખક જ બનવું છે પણ કંઈક અલગ પ્રકારનો લેખક. લખાણ તો ઘણું બધું છે પણ મારી પાસે વિકલ્પો પણ ઘણા બધા છે. રાઈટ. બધા લેખક બનવું હોય તો એક જ થીમ ફોલો કરતા હોય કે નિયમ, સાહિત્ય, ભાષા અને દીર્ઘાય રસવાય, પૂર્ણ વિરામ, અલ્પવિરામ. પણ અર્થ જ લોકો સુધી પહોંચવાનો છે. નિયમો નથી પહોંચવાના. નિયમો તો લેખકો સુધી સીમિત થઈ જાય છે. અર્થ લોકો સુધી પહોંચે છે, સામાન્ય પ્રજા સુધી પહોંચે છે. તો અર્થને વધારે મહત્વ આપો. તમે એવું શું સમજાવી શકો છો લેખક તરીકે કે લોકોને જરૂર છે, અને લોકોને જે જરૂર છે એ તમે આપશો તો તમે અલગ નિખરશો. લેખક બનવું છે ને લેખકોને જરૂર છે એ તમારે નથી આપવાનું. સાહિત્યને જરૂર છે એ તમારે નથી આપવાનું. ઓડિયન્સને શું જોઈએ છે, વાંચકોને શું જોઈએ છે એ તમે આપો.
એનું હૃદય શાંત પાડવાની તમારામાં તાકાત હોય તો હૃદય શાંત પાડવાના તરીકા ગોતો, આઈડિયાઝ ગોતો. ગમે એક આઈડિયાઝ તો એવો હશે જે લોકો સુધી તમને પહોંચાડશે. તો વિકલ્પો અઢળક છે, ડિજિટલ પ્લેટફોર્મ અઢળક છે, રસ્તાઓ ઘણા બધા છે, લક્ષ્ય એક છે. તો દરેક રસ્તે ચાલીને જુઓ, એકાદો રસ્તો તમને લક્ષ્ય સુધી 100% પહોંચાડશે. અમી, જીવનની અંદર સૌથી વધારે શું મહત્વનું છે, પૈસો કે લાગણી? ઓબ્વિયસલી આપણે બે વિચાર આવતા હોય કે અત્યારે હું લાગણીશીલ તો છું, પણ જીવનમાં પૈસોય જરૂરી છે. અને સામેવાળો વ્યક્તિ જ્યારે લાગણીશીલ હોય તો ત્યાં પૈસો વચ્ચે નથી આવતો. આપણને એમ થાય કે એ વ્યક્તિ તો સર બહુ સારું છે યાર, એની સાથે હું કઈ રીતે રકમની વાતચીત કરું. પણ પૈસોય જીવનમાં એટલો જ જરૂરી છે જેટલું પ્રેમ જરૂરી છે, જેટલું વિરહ જરૂરી છે, જેટલું સંબંધની જરૂરી છે. તો આ બંને વચ્ચે જ્યારે આપણા મગજમાં કન્ફ્યુઝન હોય ત્યારે લાગણીને પહેલા મહત્વ આપવાનું. કારણ કે લાગણીથી તમે પૈસા કમાઈ શકો, પણ પૈસાથી લાગણી નથી કમાઈ શકતા. એવી કોઈ દુકાન નથી એવી કોઈ દુકાન કે નથી જ્યાં લાગણી મળતી હોય. જ્યાં લાગણી મળતી હોય. તો છેલ્લી ક્ષણ યાદ કરો કે તમે એક્સપાયર થઈ જશો ત્યારે તમારી પાસે પૈસો અઢળક હશે, પણ જે તમારી નનામીને કાંધ આપવાના છે એ તમારે પૈસાથી નથી લાવવાના. એ તો સંબંધો હશે તો સામે ચાલીને આવશે, ત્યાં લાઈન લાગશે કે નહીં હું કાંધ આપીશ. આ વ્યક્તિ જે ગુજરી ગયો એ બહુ સરસ સ્વભાવનું હતું. કોઈ એમ નહીં કે આ બહુ રૂપિયાવાળો હતો એને હું કાંધ આપીશ, નથી એવું કોઈ ત્યારે એક ક્ષણે. અને રૂપિયાવાળો હતું તોય જતું રહ્યું એમ. એટલે એ સિચ્યુએશનને યાદ કરો કે ત્યારે હું નથી, ત્યારે મારા દેહને સાચવવાવાળા કેટલા વ્યક્તિઓ છે, અને પૈસાદાર છે કે લાગણીશીલ છે. પૈસાદાર હશે ને એ કદાચ મીટિંગમાં ગયો હશે, એને કદાચ કાંઈ પણ કામ હશે, લગ્ન પ્રસંગ હશે, એને પેમેન્ટ આવવાનું હશે, તો એ ફર્સ્ટ પ્રાયોરિટી મરણને નહીં આપે. મરણને પ્રાયોરિટી એ આપે છે જે લાગણીશીલ હોય છે. તો તમારું જ્યારે અસ્તિત્વ નથી રહેવાનું ત્યારે પણ તમારા દેહને, તમારા ફોટાને અગરબત્તી કરવાવાળો વર્ગ હશે, લાગણીશીલ હશે. તો લાગણીને પહેલું પ્રાધાન્ય આપો, અને લાગણી હશે તો પૈસો ઓટોમેટિક આવશે. પૈસો હશે ત્યાં લાગણી નહીં આવે, ત્યાં સ્વાર્થ પણ જ આવશે. જ્યાં ત્યાં તમે રકમની જ વાતચીત કરશો એટલે લાગણીઓ મરી જાય છે. અમી, સુખી હોવું અને ખુશ હોવું, આ બંને વસ્તુમાં શું અંતર છે? જો કે મારા માટે બે એ હરખા જ છે. તમે લેખક છો એટલે કદાચ અલગ. જી, દરેક શબ્દ એવો હોય કે જેના બે અર્થ થતા હોય, અને અર્થ એવો હોય કે શબ્દો અઢળક હોય, કદાચ એનો અર્થ એક થતો હોય. તો બરોબર, તો આમાં આ બહુ સરસ શબ્દો છે, સુખ અને ખુશ. સુખી થવું અને ખુશી થવામાં અંતર બહુ હોય છે. એક ગરીબ અમીરનું ઉદાહરણ આપું, બરોબર. તો એક ગરીબ હોય છે, એના પપ્પા એક્સપાયર થઈ જાય છે, અને આ બાજુ એક મોટો બિલ્ડર છે, એનો એનું બાળક છે એ ધીમે ધીમે મોટું થઈ રહ્યું છે, મોટું થઈ જાય છે, અને પછી આના ફાધર એક્સપાયર થાય છે. બંનેના ફાધર એક જ ટાઈમે એક્સપાયર થાય છે. આના ફાધર એના બાળકને શીખવીને ગયા છે, બેટા તગારું કઈ રીતે ઉચકવું, એમાં માલ સામાન કઈ રીતે ભરવો, અને કઈ રીતે મકાનો બાંધવા, કડિયાકામ કઈ રીતે કરવું. એટલે આ બાળક મનોરંજનને સાઈડમાં મૂકીને શીખી ગયું હોય છે. અને એની પાસે નાનકડી ઝૂંપડી છે જેમાં દરવાજો જ નથી. એની પાસે એવી તિજોરી નથી જેને સાચવવી પડે. અને આ બાજુ સેંકડો રૂપિયો છે, સેંકડો ખજાનો છે, બહુ મોટી એની નામના છે, અને ઘણી બધી પ્રોપર્ટીઝ છે. તો આ વ્યક્તિ જે ગુજરી ગયું છે ને, એને ગુજર્યા પહેલા એક જ ચિંતા હતી કે આ બધું કોનું? મારું બાળક એટલું કેપેબલ નથી કે બધી જગ્યાએ પહોંચી શકે, અને એને મારે બનાવવું હતું, પણ એ મનોરંજનમાં જ રહ્યો છે, વ્યસન તરફ, છોકરીઓ તરફ, કેફેઝમાં અને પ્રોગ્રામોમાં ને એવી રીતે. તો એ બાળકને ડેવલપ કરવામાં મારે જે સમય આપવો હતો એ હું ના આપી શક્યો, કારણ કે હું મિટિંગોમાં ને એમાં પ્રોગ્રામમાં વ્યસ્ત, પૈસા ભેગા કરવામાં વ્યસ્ત. તો આ જે હતું ને ત્યાં સુખ હતું પણ ખુશી નહોતી. અહીં સુખનું નહિવત સ્થાન છે પણ ખુશી અઢળક છે. એટલે સાચું સુખ ક્યાં હોય છે? જ્યાં પૈસો હોય છે ત્યાં નથી હોતું. ત્યાં માત્ર પળભરની ખુશી હોય છે. સુખ હોય છે પણ નહિવત. એ સુખ આવે છે, જાય છે, આવે છે, જાય છે. જ્યારે અહીં તો એ જે સર્કલ હતું એ ક્યારે ઊભું નથી રહેવાનું. તો એના બાળકને પણ એ જ શીખવશે. અને આ બાજુ એક ઊંઘ સરસ આવી જશે. કારણ કે તાળું મારવાનું નથી, તાળું મારીને ખેંચવાનું નથી, માર્યું હોય તો ઠીક છે. અંદર કાંઈ એવું છે જ નહીં કોઈક લૂંટી જાય. આ બાજુ તો અઢળક તાળા જોશે.
તો આ લોકો ખુશ થઈ શકશે પણ સુખી ક્યારેય નહીં થઈ શકે. જે અમીર લોકો છે અને ગરીબો તો સુખી થઈ શકશે ને. સુખી થવુંનો અર્થ એવો થાય કે આજીવન માટે સુખનું સ્થાન, ખુશી આજીવન માટે. અને ખુશી ક્ષણભરની હોય. ખુશ થવું એટલે હું હમણાં હસું અને પછી પાછો રડું. તો આ એ ખુશ થવું. એ નાની ઘટના હોય ને સુખી થવું તો બહુ મોટી ઘટના છે. અમી જે પ્રમાણે આપણે વાત કરીએ એમ તમે બહુ સરસ સ્ટોરી કરી એક ગરીબ ને અમીરની. આજના ભાગદોડની જિંદગીની અંદર હરેક વ્યક્તિ એકલો છે બધું જ, પણ એકલો છે. તો એ જે એકાંત છે, એ એકાંતથી કઈ રીતે દૂર જવું?